અગ્નિકાંડનો મુદ્દો સંસદમાં ગુંજી શકે, સંસદના નવા સત્રમાં રાહુલ ગાંધી સંસદમાં અગ્નિકાંડનો મુદ્દો ઉઠાવી શકે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફરન્સથી અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે વાતચીત કરતી વખતે કહ્યું કે તેઓ સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે। પીડિત પરિવારો સાથે વાતચીત કરતી વખતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાહુલ ગાંધીને અગ્નિકાંડના પીડિતો વિશે રાહુલને અવગત કર્યા। રાહુલ ગાંધીએ પીડિતોને આશ્વાસન આપતા કહ્યું કે પીડિતોને ન્યાય અપાવવા માટે સરકાર પર દબાણ ઊભું કરશે, જરૂર પડશે તો સંસદમાં મુદ્દો ઉઠાવશે। ગુજરાત કોંગ્રેસ નેતાઓ પણ પીડિતોની સાથે ઊભા રહેવા સૂચના આપી। સાંભળીએ શું કહ્યું રાहुल गांधीએ। हमें पूरा प्रेशर डालना चाहिए कि ये काम हो जाए। फेयर इंडिपेंडेंट इन्वेस्टिगेशन जल्दी से जल्दी उसका आउटकम आना चाहिए। मुझे लगता है अगर हम प्रेशर डाल के कॉम्पनसेशन बढ़ा सकते हैं तो वो अच्छा होगा, और मेरे लायक कोई काम हो तो आप मुझे बता दीजिए। अगर आप चाहते हो तो हम पार्लियामेंट में उठा सकते हैं, अभी सेशन आ रहा है वहां भी उठा देंगे, वहां उससे भी प्रेशर बन जाएगा। नमस्कार। बताइए। राहुल गांधी राजकोट अग्निकांड पीड़ितों साथे बात करी। जवाबदार अधिकारीओ सामे तपास करवा राहुल गांधीने पीड़ितोए जणाव्युं અને વિધાનસભામાં પણ રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો ઉઠાવવાની રાહુલ ગાંધી બાહેંધરી આપી। પીડિતોએ જે અધિકારી આ ઘટનામાંથી છટકી ગયા છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી। રાહુલ ગાંધી એમ કીધું કે પહેલા તો એવું કીધું કે તમારી શું માંગ છે, તો અમે એવું કીધું કે આમાં ને અમારી માંગ એ છે કે આમાં ને તમે ઊંડી તપાસ કરાવો અને જે અધિકારીઓમાં જે છટકી ગયા એ બધા અધિકારીઓને અંદર લો અને એને જેલની સળિયાની પાછળ મોકલો। અને બીજું એ કીધું રાહુલ ગાંધીએ કે આ મુદ્દાને છે ને અમે ગંભીરતાથી લઈએ છીએ અને આ મુદ્દાને ને અમે વિધાનસભાની અંદર ઉઠાવવાના છીએ, જેથી કરીને આમાં બહુ એટલે બહુ ભાર પડે એટલે એનાથી ન્યાય મળવાની શક્યતા રહે।